જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાદ્ધ ક્યારથી ચાલુ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે, અને સાથે સાથે એ પણ જાણીશું કે પિતૃઓને તર્પણ, પિંડદાન કે શ્રાદ્ધ ન કરીએ તો શું થાય અને તમારે આ 3 ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. એ પણ આપણે ક્યાં છે તે જાણીશું. તો સૌપ્રથમ આપણે જાણીએ કે પિતૃઓને તર્પણ માટેના શ્રાદ્ધ ક્યારથી શરૂ થાય છે. તો પિતૃપક્ષ એ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. કેટલાક લોકો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે કરતા નથી. આ ન કરવાથી શું વિપરીત પરિણામો આવી શકે છે, તો ચાલો આપણે એના વિશે વિગતવાર જાણીએ. પિતૃપક્ષના 16 દિવસ પિતૃઓને સંતુષ્ટ કરવા માટે છે. પિતૃપક્ષ એ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને અશ્વિન અમાવસ્યા પર સમાપ્ત થાય છે. આ વર્ષે પિતૃપક્ષ છે તે 17 સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થશે. પિતૃપક્ષ દરમિયાન લોકો તેમના પૂર્વજોને યાદ કરે છે અને તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ, દાન, બ્રાહ્મણ પર્વ, પંચબલી વગેરે કરે છે. તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સંતુષ્ટ થાય છે અને સાથે સાથે આશીર્વાદ આપે છે. આ કાર્યો કરવાથી પિતૃઓ પિતૃલોકમાંથી મુક્તિ મેળવી શકે છે. તેઓ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. કેટલાક લોકો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ, પિંડદાન કે શ્રાદ્ધ વગેરે કરતા નથી. તો આ ન કરવાથી શું વિપરીત પરિણામો આવી શકે છે તે ચાલો આપણે જાણીએ. તો જો તમારે પૂર્વજોને તર્પણ અને પિંડદાન ન કરો તો શું થશે? તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃપક્ષ એ પિતૃઓની પૂજા અને તૃપ્તિનું પખવાડિયું છે. આ સમય દરમિયાન જે પણ વ્યક્તિ પોતાના પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે નથી કરતી તેને પિતૃઓના શ્રાપ અને નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને તેમને 3 ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે. તો સૌપ્રથમ પહેલું એ છે કે નિસંતાનપણું. જે લોકો પોતાના પૂર્વજોને સંતુષ્ટ નથી કરતા તેમના પૂર્વજો દુઃખી થઈ જાય છે અને તેમના વંશજોને શ્રાપ આપે છે. આ કારણે વ્યક્તિ નિસંતાન બની શકે છે. તેને પુત્ર અને પુત્રી નથી થતા. તે તેના પૂર્વજો વિશે દોષિત લાગે છે. તેઓ શાપ આપે છે કે કારણ કે તેઓ તમારા અસ્તિત્વથી સંતુષ્ટ થઈ શકતા નથી. તેથી તમને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળી શકે. મૃત્યુ પછી જ્યારે તમે પિતૃ અવસ્થામાં આવો છો ત્યારે તમે પણ અસંતુષ્ટ રહો છો. હવે બીજું, નાણાંની ખોટ. તો પૂર્વજોના શ્રાપને કારણે વ્યક્તિ પાસે પૈસા નથી હોતા. તેમના જીવનમાં આર્થિક સંકટો હોય છે. વ્યક્તિ જીવનભર ગરીબી અને નિરાધાર રહે છે. તેને આજીવિકાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આખો પરિવાર ચિંતામાં રહે છે. અને ત્રીજું છે, કોઈ પ્રગતિ નથી થતી. જેમના પૂર્વજો સુખી નથી તેમનો આખો પરિવારના સભ્યો વચ્ચે પરેશાની, અશાંતિ અને દુશ્મનાવટીથી પરેશાન રહે છે. તે કુટુંબ પ્રગતિ કરતું નથી. પરિવારના સભ્યો એકબીજા પર શંકા કરે છે. પરિવારના કેટલાક સભ્યો હંમેશા બીમાર રહે છે. લોકોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. સંપત્તિ નષ્ટ થાય છે. તો મિત્રો, પૂર્વજોને વંશજોને અને હવે પૂર્વજો વંશજોને સજા કરે છે શેના કારણે તે પણ આપણે જાણીશું. તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃપક્ષ દરમિયાન જો તેઓ તર્પણ ન કરે તો પૂર્વજો તેમના વંશજોને શિક્ષા કરે છે. આ કારણે તેઓ લોકોને નિસંતાન થવાનો શ્રાપ આપે છે. તમે ગમે તેટલા કર્મકાંડો કરો તો પણ સંતાન પ્રાપ્તિનું સુખ મળતું નથી. આ માટે તમારે પહેલાં તમારા પૂર્વજોને સંતુષ્ટ કરવા પડશે. પ્રીતમંજરીમાં લખ્યું છે કે જે લોકો પોતાના પૂર્વજોને તર્પણ નથી ચઢાવતા તેઓ નિસંતાન છે અને પૂર્વજો ધીમે ધીમે તેમનું લોહી ચૂસે છે. તો મિત્રો, તમને ખાસ વિનંતી છે કે પોતાના પિતૃઓને તર્પણ જરૂરથી કરજો, જેના કારણે તમને લોકોને કોઈ પણ પરેશાની ન થાય.
જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.